મિત્રો, સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, હવે મતદાન સમયે માર્કર પેનનો ઉપયોગ નહીં થાય। બીએમસીમાં ભાજપની હરણફાળ, ઉદ્ધવ જૂથ પાછળ, નાગપુરમાં વલણોમાં બીજેપી પ્લસ બહુમતીમાં। સુરતમાં હૃદય ધ્રુજાવતી ઘટના બની, નજર સામે પત્નીએ આત્મવિલોપન કર્યું, પતિ વિડીયો ઉતારતો રહ્યો। અમદાવાદના પાલડીમાં એએમસીની મોટી કાર્યવાહી, મુસ્તુફા માણેકચંદનો ગેરકાયદે બંગલો જમીનદોસ્ત કરાયો। સંસ્કારી નગરી વડોદરામાં નશાખોર યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, પોલીસની પીસીઆર વાન પર ચઢી મચાવ્યો હોબાળો। અમદાવાદમાં ઉત્તરાયણ દરમિયાન લોહિયાળ જંગ ખેલાયો, ફતેવાડી અને મકરબામાં નજીવી બાબતે હિંસક હુમલા। ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારે પતંગની દોરીએ 11 લોકોના જીવ લીધા, સૌથી ભયાનક ઘટના સુરતની સામે આવી। અમદાવાદમાં વાસી ઉત્તરાયણે ગુલબાઈ ટેકરામાં દારૂ ડાન્સ પાર્ટી કરતી 4 યુવતી સહિત 16 ઝડપાઈ આવ્યા। આખરે ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા પૂરી થઈ, મારિયા મચાડોએ નોબેલ પુરસ્કાર ટ્રમ્પને ભેટ કર્યો। વાયદા બજારમાં ચાંદી નવી રેકોર્ડ ઊંચાઈએ સ્પર્શ્યા બાદ 4000થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું। મારી પાસે ન તો કપડાં છે કે ન તો પૈસા, પાકિસ્તાનમાં ફસાયેલી ભારતીય યુવતીની દેશ વાપસી માટે સરકારને અપીલ। અરેબિયા, કતાર, ઓમાન અને ઇજિપ્ત આ દેશો જેમણે ટ્રમ્પને ઈરાન પર હુમલો કરતા અટકાવ્યા અને અમેરિકાને પણ ધમકાવ્યું। સુરતમાં વાસી ઉત્તરાયણે કાળજું કંપાવતી ઘટના, સોસાયટીમાં સાયકલ ચલાવતા માસૂમનું દોરીથી ગળું કપાતા કરુણ મોત। અમેરિકામાં સામે યુરોપના 6 દેશોની સેના ગ્રીનલેન્ડમાં તૈનાત, દુનિયાનું સૌથી મોટું સૈન્ય સંગઠન નાટો તૂટવાના આરે। અમેરિકામાં ભારતીયો પર ચિંતાજનક રીતે ભેદભાવ વધ્યો, ટ્રમ્પના કારણે અમેરિકામાં ભારતીયોની ઇમેજ નોકરી ચોર, વિઝા કૌભાંડ તરીકે માનવામાં આવી। ભડકે બળતા ઈરાનમાં બળતામાં ઘી હોમવા અમેરિકાનો નવો કારસો, ટ્રમ્પે અબ્રાહમ લિંકને મોકલતા મધ્ય પૂર્વમાં તંગદિલી સવાઈ। ટ્રમ્પ ટેરિફ કરતા રહી ગયા અને ભારતની યુરોપ સાથે મોટી ડીલ થઈ ગઈ, 26 જાન્યુઆરીએ મળી શકે છે મોટા સમાચાર। ખોટું બોલ્યા તો ખુરશી ગઈ, સિંગાપુરના વડાપ્રધાન લોરેન્સ વોંગે પ્રીતમસિંહને વિપક્ષી નેતા પદેથી હટાવ્યા। હવે ક્યારે પણ ભૂલ ન કરતા, વધતી જતી તંગદિલી વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીની ટ્રમ્પને ખાસ ચેતવણી। ગ્રીનલેન્ડનો પ્રશ્ન ગૂંચવાતો જાય છે, અમેરિકા દબાણ વધારે તો યુરોપ તેની કઈ રીતે બચાવશે, હાલ બન્યો ચર્ચાનો વિષય। 77માં પ્રજાસત્તાક દિવસે કોણ બનશે મુખ્ય અતિથિ, વિદેશ મંત્રાલયે યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયા લુઇસ અને ઉર્સુલા વોન આ બે હસ્તીના નામ સૂચવ્યા। કેન્દ્ર સરકાર એકબીજા સામે પોલીસ ફરિયાદ કરશે તો અરાજકતા ફેલાશે, સુપ્રીમ કોર્ટનો આદેશ। મધ્યપ્રદેશના કરેલી ગામમાં પંચાયતે 12 વર્ષ પહેલા મારી નાખેલા 80 વર્ષના વૃદ્ધની જીવતા થવા રજૂઆત। ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ગમે ત્યારે થઈ શકે છે, પણ તારીખ નક્કી નથી, વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલનો દાવો। દિલ્હીમાં લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું વિમાન કન્ટેનર સાથે ટકરાયું, એન્જિનમાં નુકસાન થતાં જાનહાનિ ટળી। મોરબીમાં તારીખ 31 જાન્યુઆરી સુધીમાં ખેડૂતોએ ખરીદી વાવેતરના બિલ રજૂ કરવાના રહેશે, તો ખેડૂતોને મળશે ખેડૂતલક્ષી સહાય। મોદીના આશીર્વાદ અને શાહનો સાથ, ગુજરાત ભાજપમાં અર્જુન મોઢવાડિયાનો પાવર પ્લે શરૂ। જામનગરના દિનેશ ગલારિયાને સેના મેડલથી સન્માનિત કરાયા, આતંકી ઠેકાણા ધ્વસ્ત કરવા બદલ મળ્યું સન્માન। ગુજરાત પોલીસ દ્વારા નો ડ્રગ્સ કેમ્પેઇન અંતર્ગત એનજીઓ સંસ્થા સાથે યોજાયેલી સાયકલ રેલીનું જામનગરમાં પોલીસ વિભાગ દ્વારા સ્વાગત કરાયું। રિનોવેશનના નામે ઐતિહાસિક ધરોહર ધ્વસ્ત, મણિકર્ણિકા ઘાટ વિવાદમાં પીએમ મોદી પર ખડગેનો પ્રહાર। આઈપીએસી રેડ મામલે મમતા સરકારને ઝટકો, સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ, ઈડી અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર પર રોક। બંગાળમાં નિપા વાયરસનું વધુ 3 કેસ નોંધાતા ફફડાટ, 120થી વધુ લોકોને આઇસોલેટ થવા આદેશ અપાયો। ચીસો સાંભળીને ગામ દોડ્યું, પણ આગ સામે સૌ લાચાર બન્યા। હિમાચલમાં ફરી અગ્નિકાંડ, 4 લોકોના થયા મોત। મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો, 5 લોકોના થયા કરુણ મોત। બગદાણા વિવાદમાં સમાધાનના સૂર, વાઘાણી સોલંકીની મુલાકાતથી સોશિયલ મીડિયામાં હાલ ચર્ચા। 14 કિલોમીટર ટનલ બનાવી હવે ₹52 કરોડમાં બંધ, ઉત્તરકાશીમાં સરકારનો ચોંકાવનારો નિર્ણય લેવાતા જનતા થઈ હાલ આક્રોશમાં।
અલ્લાહે અમને બચાવ્યા. આતંકી હાફિઝની ઓપરેશન સિંદૂરને લઈને મોટી વાત સામે આવી. હૈદરાબાદ મંદિરમાં તોડફોડ બાદ પથ્થરમારો અને આગ ચંપી 10 પોલીસ કર્મચારીઓ થયા ઘાયલ. અમેરિકા વિરુદ્ધ ઈરાનનું બ્રહ્માસ્ત્ર હોર્મુઝ દુનિયાને હચમચાવી શકે છે. ભારતને પણ થશે એની અસર. અમદાવાદ અશાંત ધારા મામલે મોટી કાર્યવાહી. પાલડીના 9 બંગલા તોડીને મૂળ માલિકોને પરત કરાશે. મહાજંગનો ખતરો ટળ્યો. સાઉદી અને કતારની ગુપ્ત મધ્યસ્થતા સામે ટ્રમ્પે નમતું જોખ્યું. મહારાષ્ટ્રમાં ઓવૈસીએ ચોંકાવ્યા. મુંબઈના 2 વોર્ડમાં AIMIM ઉમેદવારો આગળ નીકળ્યા. રાજકોટ મનપાની તિજોરીના તળિયા દેખાયા. 3100 કરોડના બજેટ સામે ખર્ચ માત્ર 1400 કરોડ નોંધાયો. તમામ શાળાઓ માટે જાહેર કરાયો પરિપત્ર. શિક્ષકોની માહિતી વેબસાઇટ પર મૂકવા કર્યો આદેશ. રિઝલ્ટ પહેલા ઉદ્ધવ ઠાકરે માની હાર. ચૂંટણી પંચ પર લગાવ્યા ગંભીર આરોપો. દેશના 1 કરોડ શિક્ષકો હવે માતૃભાષા દ્વારા શીખશે બીજી ભારતીય ભાષા. નેટ હેઠળ લેવાયો નિર્ણય. CBLને લઈને RBIએ બતાવ્યો નવો નિયમ. 1 એપ્રિલથી બદલાઈ જશે ગેમ. બેંક અને ગ્રાહક બંનેને થશે મોટો ફાયદો. 25 વર્ષ બાદ BMCમાંથી બહાર થશે ઠાકરેની શિવસેના. ભાજપને મળ્યો સ્પષ્ટ બહુમત. ઈરાન પાસે છે હુકમનો એકો. CIA પણ ડરે છે તેનાથી. હવે અલી ખામેની સક્રિય કરી શકે છે તેના બ્રહ્માસ્ત્રને. રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં નયારા એનર્જીના સ્ટોલ પર વડાપ્રધાનનું સ્વાગત કરાયું. મેંદરડા વિસાવદર માર્ગના ચાંપરડા ગામ પાસે કાર ચબૂતરા સાથે અથડાતા સસરા પુત્ર વધુના થયા કમકમાટી ભર્યા મોત. પાકિસ્તાનમાં 13 આતંકીઓને ભડાકે દીધા. સુરક્ષા એજન્સીએ મોટી કાર્યવાહી કરી. NPS પેન્શન સિસ્ટમમાં ધરખમ ફેરફાર. સરકારે લીધો મોટો નિર્ણય. હવે રિટાયરમેન્ટ બાદ મળશે ગેરંટીક આવક. કામના આવી ચાલાકી. વલણોમાં BJP આગળ. પવાર કાકા ભત્રીજાને લાગ્યો મોટો ઝટકો. ઈરાનમાં સ્થિરતાની પાકિસ્તાનને સીધી અસર. અમેરિકાના હુમલાની આશંકાથી પાકિસ્તાનમાં ફફડાટ મચ્યો. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓને લઈને મોટા અપડેટ આવ્યા. ચૂંટણી માટે અનામત બેઠકોની ફાળવણી કરાઈ. USની ઈરાનને વોર્નિંગ. હત્યાઓ ચાલુ રહી તો ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહો. ભારતમાંથી ચીનને નિકાસમાં 67% ઉછાળો. ભારતમાંથી ચીને ઘણી બધી મહત્વની ચીજો મંગાવી. માયાવતીની પ્રેસ કોન્ફરન્સમાં શોર્ટ સર્કિટના કારણે ધુમાડો ઉછળ્યો. અધવચ્ચે મીટિંગ અટકાવવાની ફરજ પડી. મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા પરિવર્તનના સંકેત. એક્ઝિટ પોલમાં ઉદ્ધવ અને રાજ ઠાકરેની જોડી પછડાટની આરે. અમદાવાદમાં હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી પર પોલીસના મોટા દરોડા. બિલ્ડર પુત્રના ફ્લેટમાં ચાલતી મહેફિલ ઝડપાઈ. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. બનાસકાંઠાની એક શાળામાંથી સગીરાને ઉઠાવી જઈ ઉદ્યોગપતિ આચર્યું દુષ્કર્મ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.